શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે અમાસ, તેમાં પણ આજે અંતિમ દિવસે સોમવાર હોવાથી આ સોમવતી અમાસ તરીકે ઓળખાય છે. સોમવતી અમાસ નિમિત્તે મોરબીના પ્રાચીન રફાળેશ્વર મહાદેવ ખાતે આજે શ્રાવણી મેળો યોજાયો હતો. પિતૃતર્પણ માટે જાણીતા આ મેળામાં લોકો અલગ અલગ જગ્યાએથી પિતૃતર્પણ માટે આવતા હોય છે અને રફાળેશ્વર મહાદેવ ખાતે આવેલા મંદિરની પાસે આવેલા પીપળે પાણી રેડીને તેમજ કુંડમાં પિતૃઓને પાણી રેડી પિતૃતર્પણ કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ મેળામાં ચિક્કાર ભીડ ઉમટી પડી હતી અને મહાદેવના દર્શનની સાથે સાથે પિતૃતર્પણ વિધિ કરી હતી અને વહેલી સવારથી જ રફાળેશ્વર મહાદેવ ખાતે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા. દિવસભર આ પિતૃતર્પણની વિધિ ચાલશે, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે.